મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરના સિવિલ ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યવ્યાપી બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ બાળકોનું વિનામૂલ્યે સ્ક્રીનિંગ અને નિદાન કરવામાં આવશે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસના લક્ષણો ધરાવતા બાળકોની ઓળખ કરી બ્લડ શુગર તપાસ કરવામાં આવશે। શંકાસ્પદ બાળકોની પીડિયાટ્રિશિયન અથવા એન્ડોક્રાઇનોલોજિસ્ટ પાસે રિફર કરવામાં આવશે। નિદાન થયેલા બાળકોને સરકારી જિલ્લા અને મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર કીટ આપવામાં આવશે। ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જોઈએ। એટલે સરકાર તરફથી અત્યારે મેં પૂછ્યું તો લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે, રેગ્યુલર લેવું પડે। એટલે એના સિવાય પણ તમારા ધ્યાન ઉપર કોઈ હોય તો એને પણ આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવા વાળા વ્યક્તિઓ છે। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના સામાજિક બંધારણ અર્થે એક સમાજ એક રિવાજના શીર્ષક હેઠળ ધાનેરા ખાતે સમાજની મીટિંગ મળી। 43 ઠાકોર સમાજના ગામની સામાજિક સુધારણા અંગે મીટિંગ મળી હતી, જેમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન અને દિયોદર એમએલએ કેશાજીએ સામાજિક સુધારણાના પોઈન્ટ પર પ્રકાશ પાડ્યો। ખોટા ખર્ચા પર કાપ મૂકી સામાજિક બંધારણ થકી સામાજિક ઉન્નતિ આવે તેવા પ્રયત્ન કરવા હાકલ કરવામાં આવી। આવનાર સમયમાં ઓગળધામ ખાતે ફાઇનલ મીટિંગમાં બંધારણને આખરી ઓપ અપાશે। ઠાકોર સમાજ આ નવીન બંધારણ થકી અનેક ખોટા ખર્ચામાંથી બહાર નીકળશે। મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે। આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં આજે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સમાજના બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોર, કેશાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં સમાજમાં વ્યાપેલા ખોટા ખર્ચા, કુરિવાજો અને અંધશ્રદ્ધા તેમજ દારૂના દૂષણ જેવી બાબતોને લઈ ચર્ચા કરવામાં આવી હતી। મોંઘવારીના સમયમાં પ્રસંગ કરવા માટે લોકોને મિલકત વેચવી પડે છે કે પછી વ્યાજે પૈસા લેવા પડે છે, જેનાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાય છે। આ સ્થિતિ બદલવા માટે પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાબ આપવા, પરિવારમાં ઝઘડા ઉભા કરવા, નિસંતાન હોય તો એના માટે વેમ ગાલવી, મિલકતો માટે વેમ ગાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું। એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે। જે પ્રથાઓ છે જે બિનજરૂરી છે, વર્ષો પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે કરતા હતા, પણ હવે એની આ જમાનામાં જરૂર નથી। એવું બંધારણ બનાવી અને સમાજમાંથી ખોટા ખર્ચા થાય દૂર અને ઓછા ખર્ચે પ્રસંગ પતી જાય અને એ જે પૈસાની બચત થાય છે એ આ સમાજ શિક્ષણ પાછળ વાપરે। જૂનાગઢમાં શિવરાત્રી મેળાને લઈ તંત્ર દ્વારા મેળાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મેળામાં આવતા ભાવિકોને વાહન પાર્કિંગને લઈ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધી નડતરરૂપ દબાણ કરનારાઓને સૂચના આપી। ધારાગઢ દરવાજા નજીક 2 ધાર્મિક દબાણ કરાયા જેસીબી મારફત દૂર કરવામાં આવ્યા, તો એસડીએમ, ડીવાયએસપી, મનપા, દબાણ શાખા સહિતનો સ્ટાફ રૂટ નિરીક્ષણમાં જોડાયો છે। રૂટમાં કેટલા પાર્કિંગ કરી શકાય છે, કેટલી જગ્યાએ અમે સેનિટેશનની સુવિધાઓ ઊભી કરી શકીએ, કેટલી જગ્યાએ અન્ય આનુષંગિક સુવિધાઓ ઊભી કરી શકાય, એના માટે આજે મજેવડી ગેટથી લઈ અને જે ગિરનાર દરવાજા છે ત્યાં સુધી અમારું પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, મહાશિવરાત્રીને લઈને કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે? કોમલ, મહાશિવરાત્રીના મેળાને હવે ટૂંક જ સમય બાકી છે, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના જે મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, તમામ સાથે સાધુ સંતોની અને
જુનાગઢના અધિકારી પદાધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. હાલ તૈયારીઓ છે તે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. માહિતી એક એવી મળી રહી છે કે આ વખતે મહાશિવરાત્રીનો મેળો કંઈક ખાસ હશે, એટલે કે મિની કુંભનો ફરી દરજ્જો મળી શકે છે. આ મહાશિવરાત્રી મેળાને લઈને તેને હાલ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જે જુનાગઢ શહેરથી જે ભવનાથને જોડતો જે બહારનો રસ્તો છે, એટલે કે મજવડી ગેટથી સીધો ભવનાથને જોડતો માર્ગ છે, ત્યાં જેટલા પણ દબાણો છે તેનું સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે અને જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ જે થોડા સમય પહેલા એક ડિમોલેશન કામગીરી ધારાગઢ દરવાજા નજીક કરવામાં આવી હતી, તે ખાલી જગ્યા છે, ત્યાં મોટું પાર્કિંગ વ્યવસ્થા માટેની પણ હાલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભવનાથ વિસ્તારમાં પણ જે પ્રવાસીઓ, જે શ્રદ્ધાળુઓ આવે છે મેળામાં, તેને લઈને કોઈ પણ તકલીફ ન પડે આ વખતે, અને સૌથી મોટો મેળો છે તે આયોજન થાય, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવાઈ છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નર્મદા જિલ્લામાં કાચા કે પાકા ચર્ચો બનાવી ખ્રિસ્તી તેમજ પાસ્ટરો દ્વારા આદિવાસી સમાજનું મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનારા સમયમાં ચિંતાનો વિષય છે. આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. ધર્માંતરણ રોકવા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી. ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ થયો છે. બિનઅધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલ પર્વની પરવાનગી આપવામાં આવે છે. એ પરવાનગી આપવામાં ન આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાચા કે પાકા ચર્ચો બનાવી અને આદિવાસી સમાજનું ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો, સેવક, પાળકો દ્વારા ખૂબ ચિંતાજનક ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનાર સમયમાં ચિંતાનો વિષય છે. આજના ટેકનોલોજીના યુગમાં યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત રહ્યું નથી. હવે સાયબર એટેક દ્વારા દેશો અને કંપનીઓને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં સિલ્વર રોક યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ સાયબર એટેક અટકાવતું સુરક્ષા મોડ્યુલ તૈયાર કર્યું છે. આ મોડ્યુલ વેબસાઇટ હેકિંગ, ડેટા ચોરી, મેલવેર અને અનધિકૃત એક્સેસને રોકવામાં મદદરૂપ છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું આ મોડ્યુલ વેબ સુરક્ષામાં ક્રાંતિ લાવનાર માનવામાં આવી રહ્યું છે. તો વિદ્યાર્થીઓ આ મોડ્યુલ આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિક કોલેજમાં ઇન્ટર્નશીપ દરમિયાન તૈયાર કર્યું છે. આ પ્રોજેક્ટને અનંત સુરક્ષા સ્ટાર્ટઅપ તરીકે માર્કેટમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે. બે દેશો વચ્ચે જે યુદ્ધો થાય છે તે માત્ર હથિયારોથી જ લડાય છે તેવું નથી. સાયબર એટેક્સ પણ જે છે તે દેશને પાયમાલ કરવા માટે કે દેશને આર્થિક રીતે તોડી પાડવા માટે સાયબર એટેક્સ પણ એટલી જ રીતે થતા હોય છે. અને એ સાયબર એટેક્સને રોકવા માટે એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક છે અને તેના પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબના આ ઇન્ટર્ન્સ છે, તેઓએ એક સાયબર એટેકનું જે મોડ્યુલ તૈયાર કર્યું છે કે જે સાયબર એટેક્સને રોકી શકે. ઓમ, એ જણાવો કે આ જે સાયબર એટેક્સને રોકવા માટેનું આખું આ મોડ્યુલ તૈયાર કર્યું છે, શું છે? અમે જે મોડ્યુલ તૈયાર કર્યું છે, બેઝિકલી અમારે 3 લેયર પર છે. જે અત્યારે આજકાલ જે સાયબર સિક્યોરિટીના આપણે જોઈએ છે કેસીસ છાપામાં પણ, ન્યૂઝમાં ઘણા બધામાં આવે છે કે બહુ વધારે પડતા વધી ગયા છે. તો એના માટે અમારી, જેમ કે આપણે બેંકની કોઈ પણ વેબસાઇટ છે તો એને પ્રોટેક્ટ આપણે કઈ રીતે કરી શકીએ, એના માટે અમે મોડ્યુલ બનાવ્યું છે. બિલકુલ. તો આ જે ઇન્ટર્ન છે ને તેમના મેન્ટર ઉર્વિશ સોની, પ્રોફેસર ઉર્વિશ સોની આપણી સાથે છે. સાહેબ, આ આખું જે મોડ્યુલ જે તૈયાર કરવામાં આવ્યું છે, આખું આ મોડ્યુલ કેવી રીતે અત્યારે જે પ્રકારના જે સાયબર એટેક્સ જે જોવા મળે છે, જે સાયબર એટેક્સ જે થઈ રહ્યા છે, જ્યારે એક સાથે મલ્ટિપલ એટેક્સ થાય ત્યારે વેબસાઇટ, વેબ સર્વર ડાઉન કરવાના જે પ્રયાસ થઈ રહ્યા છે, જેના કારણે બેંકોની વેબસાઇટ છે કે ઘણી બધી વેબસાઇટ લેગ કરતી અથવા સર્વર આઉટ, સર્વર ટાઈમ આઉટ એવી એરર આવતી દેખાય. તો જ્યારે આ માહિતીના પ્રોબ્લેમ અમને મળ્યો ત્યારે અમારા જે ઇન્ટર્ન્સ છે એમને અમે આ શેર કર્યો અને અમારા એક રોનક વલાલા કરીને એક સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે, એમની સાથે બેસી અને એક લેઆઉટ તૈયાર કર્યું અને આ આર્કિટેક્ચર પ્રમાણે વિદ્યાર્થીઓએ આ પ્રિવેન્શન માટે એક મોડ્યુલ તૈયાર કર્યું છે. આ મોડ્યુલ એઝ અ સ્ટાર્ટઅપ, અનંત સુરક્ષા સ્ટાર્ટઅપ તરીકે એ લોકો માર્કેટમાં મૂકશે. બિલકુલ. તો જે અત્યારે આ મોડ્યુલ જે તૈયાર કરવામાં આવ્યું છે ને અત્યારે જે સ્ટાર્ટઅપ બેઝ ઉપર જે છે કે આગામી દિવસોમાં એ અલગ અલગ જે કંપનીઓને જે છે તે આ મોડ્યુલ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને તેમની કંપની પણ જે છે તે સાયબરને લઈને સિક્યોર થઈ શકે.
કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ સર્જાઈ ગયો છે.